ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં। મેલડી માં આજે આ 4 રાશિના લોકો પર થશે મહેરબાન ઉપહાર મળી શકે છે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો આજે વિચારીને પ્લાનિંગ કરીને આગળ વધવું સારું રહેશે। ધન સંબંધિત કોઈપણ બાબતમાં વિલંબથી મોટી સમસ્યા થવાની સંભાવના છે। નવા કાર્યસ્થળમાં જોડાવા અથવા નવા પ્રોજેક્ટ્સ અને સાહસો શરૂ કરવા માટે દિવસ બહુ અનુકૂળ નથી। તમારે પૈસાની લેવડ દેવડથી દૂર રહેવું જોઈએ। કાર્યસ્થળ પર ઝઘડા અને તકરાર ટાળવાનો પ્રયાસ કરવો જોઈએ। આજે તમારા ઘરે મહેમાનોનું ખૂબ જ સ્વાગત કરવામાં આવશે। વૃષભ રાશિની વાત કરીએ તો આજનો દિવસ સકારાત્મક રીતે વિતાવો। ઓફિસમાં પરિવારના સભ્યો અને સહકર્મીઓ સાથે મતભેદ અથવા વિવાદની ઘટનાઓ બનશે, જેના કારણે મન ઉદાસ રહેશે। કામ સંબંધિત યાત્રાઓ આવનારા મહિનામાં સકારાત્મક પરિણામ આપશે। વેપાર અને કાર્યક્ષેત્રમાં ઇચ્છિત લાભ મળવાની સંભાવના છે। આવકમાં વધારો થવાની પ્રબળ સંભાવના છે। સંબંધોમાં ચાલી રહેલી ગૂંચવણોનો અંત આવી શકે છે। તમારે તમારા શબ્દો અને ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે। મિથુન રાશિની વાત કરીએ તો આજે તમને સામાજિક ક્ષેત્ર સાથે જોડાયેલા દરેક કાર્યમાં સફળતા મળવાની છે। તેનાથી સમાજમાં તમારું સન્માન વધશે। કાર્યસ્થળ પર ઉચ્ચ અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે। મંદિરમાં મીઠાઈનું દાન કરો, તમને ભાઈ બહેનોનો સહયોગ મળશે। તમારા પરિવારની સલાહનું પાલન કરવું તમારા માટે ફાયદાકારક રહેશે। તમારા હૃદય અને મન પર વિશ્વાસ કરો। પરિવારના કોઈ સદસ્યનું સ્વાસ્થ્ય ખરાબ રહેશે, જેના કારણે તમારે મોટો ખર્ચ કરવો પડશે। કર્ક રાશિની વાત કરીએ તો કોઈ પ્રિય વ્યક્તિ સાથે તમારા સંબંધોમાં ખટાશ આવી શકે છે। તમને આર્થિક બાબતોમાં સફળતા મળશે। તમે ઘણા દિવસોથી ઘર વિશે વિચારી રહ્યા છો, આજે તમારું સપનું પૂરું થઈ શકે છે। મિત્રો અને સંબંધીઓ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખો। પૈસા કમાવવા માટે શોર્ટકટ ન લો। આજે નવી વસ્તુઓ વિશે જાણવાની ઉત્સુકતા રહેશે। નવા લોકો સાથે મિત્રતા સ્થાપિત થશે। સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને સકારાત્મક પરિણામ મળશે। સિંહ રાશિની વાત કરીએ તો આજે ધાર્મિક કાર્ય તરફ ઝોક રહેશે। વડીલોની સલાહ ન માનીને તમે જોખમમાં પડી શકો છો, જોખમ લેવાનું ટાળો। પ્રેમ સંબંધો માટે આજનો દિવસ અનુકૂળ નથી। ઘરેલું જીવન સુખમય રહેશે। પર્યટન અને ટૂંકી યાત્રાઓ ભાગ્યશાળી અને આનંદદાયક રહેશે। આજે તમે તમારા કાર્યમાં નવી યોજનાઓ બનાવવામાં સફળ થશો। કેટલીક મુશ્કેલ પરિસ્થિતિમાં તમને કેટલાક લોકોની મદદ મળવાની સંભાવના છે। પરિવારના સભ્યોને શુભ ફળ મળશે। કન્યા રાશિની વાત કરીએ તો કોઈ મોટી સમસ્યા આજે સમાપ્ત થઈ શકે છે। જીવનસાથીને પ્રમોશન મળી શકે છે। સહકર્મીઓ સાથે સારો વ્યવહાર રાખો, નહીંતર બિનજરૂરી ઝઘડા થઈ શકે છે। પ્રેમમાં સફળતા મળવાની સંભાવના છે। તમારું અટકેલું કામ પણ પૂરું થઈ શકે છે। નાણાકીય બાબતોમાં નોંધપાત્ર સુધારો થવાની સંભાવના છે। તમારું પ્રદર્શન પણ સારું હોઈ શકે છે। આજે તમારો થોડો સમય કોઈ મનોરંજન કાર્યક્રમમાં પસાર થઈ શકે છે। અવિવાહિત યુવકોના સંબંધ નક્કી થઈ શકે છે। તુલા રાશિની વાત કરીએ તો તમારો પ્રેમ સાથી તમારાથી ગુસ્સે થઈ શકે છે। તેને મનાવવા માટે તમે તેને સરપ્રાઈઝ ગિફ્ટ આપી શકો છો। તમે અચાનક અને યોગ્ય સમયે મહત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત કરી શકો છો। તમારા મનમાં નિરાશાવાદી વિચારોને સ્થાન ન આપો। કોઈ પણ નવી માહિતી તમને પ્રભાવિત કરી શકે છે।
અધિકારીઓ સાથે વાતચીતમાં વધારો થવાની સંભાવના છે. પરિવારના કોઈ સભ્ય સાથે તમારો મતભેદ થઈ શકે છે. ખોટી કંપની તરફ તમારું આકર્ષણ વધી શકે છે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો તમારા વડીલો અને સજ્જનો સાથે આદરપૂર્વક વર્તવામાં તમે સૌથી આગળ રહેશો. નાણાકીય સ્થિતિ મધ્યમ રહેશે. તમને તમારા જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળશે અને તમારા સંબંધો વધુ મજબૂત બનશે. તમારે બીજાની બાબતોમાં હસ્તક્ષેપ કરવાથી બચવું પડશે. પ્રોફેશનલ લાઈફમાં સમસ્યાઓની સાથે તમે થાક પણ અનુભવી શકો છો. નોકરીમાં પણ સફળતા મળવાની સંભાવના છે. અલગ અલગ કામ કરવાનો પ્રયાસ કરશો અને તેમાં સફળતા મળી શકે છે. ધન રાશિની વાત કરીએ તો મકાન કે કારમાં રોકાણ કરવા અથવા લોન માટે અરજી કરવા માટે દિવસ અનુકૂળ છે. પ્રતિકૂળ સંજોગોમાં પણ તમે સાંસારિક સુખો પ્રાપ્ત કરવા માટે ભૌતિક વસ્તુઓ પર ખર્ચ કરશો. તમારા જીવનસાથીનો વ્યવહાર ઘણો સારો રહેશે. ધાર્મિક અને શુભ કાર્યોમાં ભાગ લેવાની સંભાવના રહેશે. તમે જૂની વાતોને ભૂલી જવાની કોશિશ કરશો, તેનાથી તમારો મૂડ સુધરી શકે છે. જે થશે અને જે થશે તે તમારા ભલા માટે જ છે. તમારે તમારા પર વિશ્વાસ રાખવો પડશે. મકર રાશિની વાત કરીએ તો તમારા દિવસની શરૂઆત સવારે સૌપ્રથમ સૂર્યદેવનું સ્મરણ કરીને કરો. લોકો સાથે તમારો સંપર્ક વધશે. નોકરીની સ્થિતિમાં સુધારો પણ શક્ય છે. ભાગ્યશાળી સમયને કારણે ઇચ્છિત કાર્ય પૂર્ણ થશે. ગુસ્સામાં લીધેલા નિર્ણયો તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. પૈસાને લઈને પણ કોઈ આયોજન થઈ શકે છે. નોકરી, રોકાણ કે બચતમાં મોટા ફેરફારો થઈ શકે છે. તમે કંઈક નવું પણ શીખી શકો છો. કુંભ રાશિની વાત કરીએ તો આજે તમે મુક્તપણે ખર્ચ કરી શકો છો. જો તમારી પાસે રચનાત્મક ક્ષમતા છે, તો તમને આ સમયગાળા દરમિયાન સર્જનાત્મક કાર્યમાં સફળતા મળશે. તમારું સામાજિક વર્તુળ વધશે. તમારા પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય અને સુવિધાઓ પર ધ્યાન આપો. સાંજ સુધી કોઈ કાર્યક્રમમાં હાજરી આપવાનો મોકો મળશે. જૂના મિત્રને મળ્યા પછી તમે પ્રસન્નતા અનુભવશો. આજનો દિવસ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે. આજે નવા સંબંધો બની શકે છે. મીન રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેશે. વારંવાર આવતા અવરોધોને સમજવામાં કોઈ ભૂલ ન કરો. વાસના અને ચોરી જેવા અનૈતિક વિચારો પર નિયંત્રણ રાખો કારણ કે અસંયમ રાખવાથી તમારું કામ બગડી શકે છે અને ગળા સંબંધિત રોગો થઈ શકે છે. સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે ગાયત્રી મંત્રનો જાપ કરો. નાણાકીય સ્થિતિમાં ટૂંક સમયમાં સુધારો થવાની સંભાવના છે. તમને કેટલીક નવી તકો પણ મળી શકે છે. પરિવર્તન માટે તૈયાર રહો. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.